સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે ગણ ક્રિયાઓ વિશે જોવાનું છે. એટલે કે ગણ ક્રિયાઓ એટલે કે કોઈ પણ બે ગણ વચ્ચે થતી ક્રિયાઓ, જે પ્રમાણે આપણે જે બે સંખ્યાઓ વચ્ચે ક્રિયાઓ થાય છે, એટલે કે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, ઇન ઇંગ્લિશ કહીએ તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન્સ. ઓકે, તો બે ગણ વચ્ચે પણ આ ક્રિયાઓ આવે છે, જેને આપણે ગણ ક્રિયાઓ કહે છે. ઓનલી બે ગણ વચ્ચે જ નહીં, પરંતુ બે કરતાં વધારે ગણો વચ્ચે પણ ક્રિયાઓ થાય છે. જે જોઈએ તો એ ગણ ક્રિયાઓના પ્રકાર છે યોગગણ, છેદગણ. યોગગણ એટલે કે ઇન્ટરસેક્શન, યોગગણ એટલે કે છેદગણ. ઓકે, તો એના અંગ્રેજી નામ પણ આપણે અહીંયા કહીશું. તો સૌપ્રથમ આપણે યોગગણની વ્યાખ્યા જોવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ બે ગણો વચ્ચેનો યોગગણ માટે કોઈ પણ એ અને બી ગણ માટે આપણે વ્યાખ્યા આપીએ છીએ. તો એવું કહેવાય છે ગણ એ અને ગણ બી માટે શું હોવું જોઈએ? તો કે કોઈ ગણ એ અને ગણ બી માટે એમાં હોય અથવા, ધ્યાન રાખજો, અથવા વર્ડ્સ મેં વાપરું છું, સમજો બરાબર. એમાં હોય અથવા બીમાં હોય તેવા તમામ ઘટકોના ગણને એ અને બી નો યોગગણ કહે છે. ઓકે, તો ફરી કહું છું, કોઈ ગણ એ અને ગણ બી માટે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ, તેને આપણે શું કહીશું? એ અને બી નો યોગગણ. ઓકે, યોગ એટલે ટુ જોઈન્ટ, મીન્સ કે એક ગણથી બીજા ગણને જોડવો. એનું ઉદાહરણ જોઈએ તો અહીં ધ્યાન, ઉદાહરણ તરીકે સમજો a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અને b ઇઝ ઇક્વલ ટુ a b c અને d આપી દીધા છે. તો a યોગ b શું થશે? અહીંયા આપણે એ પણ બતાવવાનું છે કે અહીં આપણે જે એને a યોગ b વડે દર્શાવે છે. શેના વડે? a યોગ b વડે દર્શાવાય છે. ઓકે, તો અહીંયા a યોગ b બરાબર શું થશે? એવું કહેવાશે કે આ ગણ a અને ગણ b આપી દીધા છે, તો a અને b વચ્ચેનો યોગગણ શોધો. તો સમજો બરાબર. અહીંયા 1 2 3 અને બીજા શું લખીશું? a b અને c. એટલે કે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય તે બધા જ ઘટકો a યોગ b માં આવે. અહીંયા જે વ્યાખ્યા આપી, એમાં હોય અથવા બીમાં હોય, અને બીજું કે બંનેમાં હોય. અહીંયા અથવા વર્ડ્સ એટલા માટે વાપરે છે કે a યોગ બીમાં, એટલે કે a અને b નો યોગગણ થયેલો હોય એમાં કયા ઘટકો હોય? કાં તો a નો હોય, કાં તો b નો હોય. એટલે કીધું છે a અથવા b. અહીંયા અથવા શબ્દ વાપરવાનો મતલબ એક જ કે ગણ a યોગ બીમાં, a યોગ b છે એ પણ એક ગણ જ બનવાનો છે. તો એમાં રહેલો ઘટક કાં તો a નો હશે અથવા કાં તો b નો હશે. એના સિવાય કોઈનો ઘટક હોય નહીં. ઓકે, એટલે કે બે ગણોને જોઈન્ટ કરી દેવા, ટુ જોઈન્ટ એટલે કે યોગ. ઓકે, તો હવે છેદગણ માટે જોઈએ. તો અહીંયા 2 થી આપણે ઓકે 3 હશે તો પણ ચાલશે. આપણે છેદગણ વિશે પછી જોઈએ. સૌપ્રથમ આપણે અહીંયા યોગગણના જ ઉદાહરણ જોઈ લઈએ. એવું પણ હોઈ શકે કે એમાં 1 2 પછી બીમાં a b અને c. માં શું છે? તો કે pq છે. આ બધા મેં ડિફરન્ટ ગણ બતાવું છું, અલગ અલગ ગણ. એમાં એક પણ સામ્યતા નથી, સરખાપણ. બરાબર છે? તો આમાં pq છે, તો 3 એ 3 ગણનો પણ યોગગણ થઈ શકે છે. a યોગ b, a યોગ b યોગ c. ઓકે, 3 એ 3 નો યોગગણ કરીએ તો 3 3 ગણને જોઈન્ટ કરી દેવાના. મતલબ કે આ જ વ્યાખ્યાને લાગુ પાડીએ તો એવું કહી શકાય a યોગ b યોગ c એ 3 માં, એટલે કે 3 ગણના યોગગણમાં એવું કહેવાશે ગણ a માં હોય અથવા ગણ b માં હોય અથવા ગણ c માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a b અને c નો યોગગણ કહે છે. ઓકે, તો
અહીં ધ્યાન, અહીંયા આપણે ત્રણે ત્રણને બધા ઘટકો લખી દઈશું. ઓકે, તો આ શું થઈ ગયું? એ યોગ બી યોગ સી એટલે કે ત્રણેય ગણનો યોગન. હા, અહીંયા બીજી એક વસ્તુ ખાસ પર્ટિક્યુલર જોવાની એ છે કે ગણ એમાં આવો ભાઈ, ઉદાહરણ સમજો. શું હોય? તો કે 1 2 3 4 હોય. બીમાં આવો ભાઈ 3 4 5 6 હોય. તો એ યોગ બી શું થશે? સમજો. અહીંયા સરખા ઘટકો આવે છે તો અહીંયા શું થશે? એ યોગ બી માં શું લખીશું આપણે? 1 2 3 4 5 અને 6. હા, આમાં 3 4 છે ને આમાં પણ 3 4 છે. સામાન્ય છે ખરા, પણ એ બંને વખત લખવાના નથી. એ અથવામાં તમને જે અથવા વર્ડ આપેલો છે એનાથી, એટલે કે અહીંયા જે એ યોગ બી માં જે પણ ઘટક હશે એ કાં તો એ નો હશે અથવા તો એ બી નો હશે. ઓકે, અથવા એ અને બી નો પણ હોઈ શકે. ઓકે, એટલે અહીંયા કાં તો એ નો હશે અથવા કાં તો બી નો હશે અથવા એ અને બી નો હશે, આવું આપણે કહી શકીએ. ઓકે, હવે આ એક વૈધાનિક છે, એનું મેથેમેટિક્સ આપણે મેથેમેટિકલ ફોર્મ પણ આપી શકાય. તો એ યોગ બી માટે અહીં ધ્યાન, x કે જ્યાં x belongs to a અથવા x belongs to b, આવું લખી શકાય. ઓકે, x belongs to a અથવા x belongs to b. એટલે આ એની આ પણ વ્યાખ્યા છે. આ આનું પ્રમાણિત એટલે કે ગાણિતિક સ્વરૂપ છે, આ એનું વૈધાનિક સ્વરૂપ છે, એટલે કે વ્યાખ્યાથી આપણે બતાવીએ છીએ. અને આ ગાણિતિક એટલે x અહીંયા કે આનો મતલબ એવો થાય કે અહીંયા x ઘટકો એવા રહેલા છે. સમજો, આ સમજાવું છું. x એ એનો ઘટક હશે એટલે કે x belongs to a અથવા તો x belongs to b. ઓકે, તો આ પણ વ્યાખ્યા સમજ્યા જેવી છે. અહીંયા 10 થોડું એ લાગતું હોય તો અહીંયા આમ કર્યું. ઓકે, તો અહીંયા કહેવાશે x belongs to a અથવા x belongs to b. હવે આપણે જોઈશું છેદગણ વિશે. ઓકે, હજી આમાં પણ ડાઉટ્સ હોય તો તમે મને વોટ્સએપ નંબર કે એનાથી તમે કહી શકો, કમેન્ટમાં પણ લખી શકો. ઓકે, તો હવે આપણે જોઈશું છેદગણમાં. ઓકે, તો હવે આપણું નેક્સ્ટ આવશે છેદગણ. જે આગળ ગયો છે યુનિયન સેટ છે, એ અને બી, એ યુનિયન બી. ઓકે, અહીંયા આપણે શું છેદગણ. ઓકે, તો છેદગણમાં આપણે એ જોવાનું છે એ અને બી નો છેદગણ, એની વ્યાખ્યા, ઉદાહરણ, અને એમાં શું ખાસ સમજવા જેવું છે. તો સમજો. અહીંયા વ્યાખ્યામાં એવું કહેવાય છે કે કોઈ ગણ એ અને બી માટે ગણ એમાં હોય અને ગણ બીમાં પણ હોય એવું કહેવાય છે. કોઈ ગણ એ અને બી માટે ગણ એમાં હોય અને ગણ બીમાં પણ હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો છેદગણ એટલે કે આને ઇન્ટરસેક્શન પણ કહેવાય છે. એ અને બી નો છેદગણ કહે છે. ઓકે, તો એને એ છેદ બી, આ છેદ માટેનું આ ચિહ્ન છે, એ છેદ બી વડે દર્શાવાય છે. હા, આ એનું વૈધાનિક થયું. આપણે એનું ગાણિતિક પણ આપી દઈએ. પેલામાં લાસ્ટ લખ્યું હતું, આમાં પ્રથમ. તો એ છેદ બી, તો એમાં એવું કહેવાશે x કે જ્યાં x એ એમાં અને
એ જ x પાસો શેમાં હોવો જોઈએ b માં પણ એટલે કે બંનેની અંદર સામાન્ય તો ઘન a ધ્યાન રાખજો ઘન એમાં 1 2 3 4 હશે b માં એવું કરી નાખીએ 1 3 4 5 7 છે આ ખાલી ઉદાહરણ એક લીધું છે આપણે કે a છેદ b કઈ રીતના લખાશે તો અહીંયા એક વસ્તુ કે છેદ ઇન્ટરસેક્શન લેવું છે a માં હોય અને b માં પણ હોય અને વર્ડ્સ આવે છે એટલે સમજો અને અથવામાં બહુ મોટો ડિફરન્સ છે તો અને a માં હોય અને b માં હોય એટલે કે જે a માં હોય અને b માં પણ જુઓ a અને b નું છેદઘન આમાં શું મળે જો સિમ્પલ રીતે પહેલા તો તમને એ જ સમજાઈ દો કે બંનેની અંદર જે સરખા ઘટકો છે એ બધા લખી કાઢવાના સીધી વસ્તુ તો શું 1 છે 3 સરખા આવે છે અને 4 તો આ a અને b નો શું થયો છેદઘન થયો એટલે કે સામાન્ય ઘટકો કાઢવાના એ લખવાના એટલે વ્યાખ્યા જો આમાં લાગુ પડે તો વ્યવસ્થિત એવું કહેવાય a માં હોય અને b માં હોય ઓકે a માં હોય અને b માં પણ હોય તેવા જ ઘટકોથી બનતો ઘન એને a છેદ b કહીશું ઓકે એટલે a છેદ b આપણે બતાવું તો આ રીતે ઓકે હવે આમાં એવું પણ હોઈ શકે કે a માં બીજું ઉદાહરણ લઈએ 1 2 હોય અને b માં a b હોય a છેદ b ખાલી ઘન એટલે એક પણ ઘટક મળતો નથી સરખા કઈ ઘટક નથી એટલે અહીંયા થોડું MCQ માં જે ડબલ ઈ ને માટે અમુક એવું પણ હોઈ શકે સમજો કે જો અહીંયા a ખાલી ઘન હોય અને b પણ ખાલી ઘન હોય ને આ phi ચિહ્ન ખાલી ઘનનું છે એ બંને ખાલી ઘન હોય ને તો એમનો છેદઘન અને યોગઘન બંને કેવો આવે ખાલી ઘન જ આ તો સિમ્પલ છે એક કન્ડિશનમાં થાય છે એની થોડી ચર્ચા આપણે કરી લઈએ ઓકે તો આ વ્યાખ્યા તમને ક્લિયર હશે બધાને વ્યાખ્યાને ઉદાહરણ ઓકે તો હવે આપણે અહીંયા એના થોડા ટોપિક્સ જોઈ લઈએ જે ડબલ ઈ માટે ખાસ કામ લાગે છે ને પૂછાય પણ છે તો અહીંયા કંઈક શરત લઈએ કે a is equal to 5 and b is equal to 5 બંને ખાલી ઘન છે તો એમનો અહીંયા એવું છું a યોગ b એ પણ ખાલી ઘન આવશે અને a છેદ b એ પણ શું આવવાનું ખાલી ઘન જ આવવાનું છે આ થોડું ટેબલ જેવું બનાવી દઈએ તો ચાલે ઓકે હવે શું કહીએ છીએ બીજી કન્ડિશન એ છે કે a ખાલી ઘન નથી માત્ર શું છે b ખાલી ઘન છે તો યોગઘન તો નહીં ખાલી ઘન કારણ કે એના ઘટકો તો a યોગ b માં આવવાના છે એટલે એ ખાલી ઘન ના તો a is not equal to 5 હશે આ પાછા ખાલી ઘન રહેશે આ થયું હોય કે a ખાલી ઘન છે ને b is not equal to 5 b ખાલી ઘન નથી તો પણ b ના ઘટકો તો આવશે a ના નહીં આવે તો એમાં તો છે ને એટલે ઓકે તો આ નોટ ઇક્વલ ટુ 5 આવશે મીન્સ કે યોગ b is not equal to 5 બરાબર છે એટલે અથવા તો પેલું જે રિક્ત શબ્દ અહીંયા રિક્ત એટલે કે ખાલી ઘન અને અરિક્ત એટલે ખાલી ઘન ના હોય તો અહીંયા એ પણ લખી શકાય આ પણ રિક્ત છે અને આ પણ રિક્ત થાય બરાબર છે આ અરિક્ત કહીશું આ શું થશે રિક્ત આ પણ ફરી અરિક્ત બનશે ના શું બનશે રિક્ત બને છે ઓકે હવે આમાં એવું કે a is not equal to 5 and b is not equal to 5 તો જરૂરી નથી હા આ તો અરિક્ત થવાનો છે બંને ખાલી ઘન નથી એ પણ ખાલી ઘન નથી b પણ ખાલી નથી પણ આ રિક્ત અરિક્ત થાય તે જરૂરી નથી અરિક્ત થાય તે જરૂરી નથી બરાબર છે કેમ તો કે ભલે a is not equal to 5 તો આપણે એમાં અત્યારે 1 2 લઈએ b માં શું લઈએ
એ બી લઈએ તો સિમ્પલ છે, એને બી ખાલી ગણ નથી, પણ છતાં એ છેદ બી શું છે, ખાલી ગણ બને છે. અને જરૂરી છે કે અહીંયા જો કદાચ એ હોય તો એ છેદ બી મળી બી જાય કંઈ. ઓકે, સિંગલટન સેટ એ એટલો. ઓકે, તો આમાં આ રીતના આપણે મળી શકે. ઓકે, તો એ છેદ બી અને એ યોગ બી બધા વિદ્યાર્થી મિત્રોને ક્લિયર છે. આ થોડું જે ડબલ ઇન એમાં કામ લાગે છે. ઓકે, બહુ થોડું વિચારવા છે. જો અરિક્ત થાય અથવા ના પણ થાય જરૂરી નથી, રિક્તે ને અરિક્ત પણ થાય. કઈ ચોથી શરત માટે? ચોથી શરત માટે તમે પૂછશે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 5, તો એ છેદ બી મળશે કે નહીં મળે? તો એનો જવાબ રહેશે જરૂરી નથી, થાય અને ના પણ થાય. તો એના જસ્ટિફિકેશન માટે આપણે આવા ઉદાહરણ પણ આપવા પડે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ. ઓકે.